તળાજા તાલુકાના ઠળિયા ગામ ખાતે સમસ્ત ખરક જ્ઞાતિ અને ટાઢા પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની આજે ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનો માહોલ જામ્યો છે, ત્યારે ઠળિયા ગામે પણ ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કથાના પ્રારંભ પૂર્વે ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ દરરોજના માટે કથા દરમિયાન આવતા વિવિધ પ્રકારના ધાર્મિક પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ સેવાના હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ અને દર્દીઓએ લાભ લીધો હતો. જે કથાની આજે સાંજના સમયે પૂર્ણાહુતિ કરવામાં આવતા પોથી યાત્રા કાઢવામાં આવી હતી અને જેમાં હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, સાધુ સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગમાં રંગાયા હતા. व्यासपीठ पर विराजमान पूज्य शास्त्री जी ने मारा प्रणाम અને વંદન. આજના પવિત્ર દિવસે અને સપ્તાહનો છેલ્લો દિવસ છે, ત્યારે મારા વડીલો, નારી શક્તિ અને યુવાન ભાઈઓ, આપ સૌને મારા જય મહાદેવ અને જય માતાજી. જય માતાજી. દાદા પરિવારના દરેક સભ્યને હૃદયપૂર્વક આભાર કહેવા માંગુ છું. મે મહિનાના ગરમીમાં પણ આપે ગામને એક કર્યું છે અને પવિત્ર સપ્તાહનું આયોજન કર્યું છે, એ બદલ આપનું હૃદયપૂર્વક આભાર કહેવા માંગુ છું. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજીનું વધારે સમય નથી લેવાનું, યોગ્ય નહીં કહેવાય. અને આજે જેટલા પણ યુવાનો અહીંયા હાજર છે, એમને એટલું જ કહેવા માંગુ છું કે આપણા વડીલ બાપુ અહીંયાથી કીધું હતું કે પ્રજા તરીકે હું વાત કરું, પણ પ્રજા પ્રાતસ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીની હતી. હું આપનો સાથી નાગરિક છું, બંનેમાં આસમાન જમીનનું અંતર છે. અને જે એકતા પ્રજાવત્સલ મહારાજા સાહેબને જોતી હતી કે અખંડ ભારતમાં જે એકતા હોવી જોઈએ, અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય, આજે સાથી નાગરિક તરીકે સાથે એકતા રાખશું. ભાવનગરની એકતા, ગુજરાતની એકતા અને ભારત દેશની એકતા. અને યુવાન ભાઈઓથી એટલું જ કહીશ, તમામ કાર્યક્રમમાં સપ્તાહમાં એ જ કહું છું, માનસિક રીતે અને શારીરિક રીતે મજબૂત અને ફિટ રહેજો. પવનપુત્ર હનુમાનનું ભક્ત છું. બલ, બુદ્ધિ અને વિદ્યા, આ ત્રણેય વસ્તુ જીવનમાં ક્યારે ઉપયોગ કરવી જોઈએ એ જરૂરી ધ્યાનમાં રાખજો. અને છેલ્લી વાર, પહેલી વાર અહીંયા આવ્યો છું, છેલ્લી વાર નથી. જ્યારે પણ મારા લાયક પરિવારને